વડોદરાની એસએસજી હોસ્પિટલથી વધુ એક બેદરકારી સામે આવી। ડાયાલિસિસ વિભાગની લિફ્ટ બંધ થતાં હાલાકી દર્દીઓને પડી રહી છે। દર્દીઓને ગોત્રી હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી છે, તો ડાયાલિસિસ માટે આવતા ગંભીર દર્દીઓને હાલાકી પડી રહી છે। આગામી 2 દિવસ સુધી લિફ્ટ બંધ રહેવાની શક્યતા છે અને દાદર ન ચઢી શકતા અન્ય દર્દીઓને પણ મુશ્કેલી પડી રહી છે। अब इमरजेंसी में हम यहाँ आए तो डॉक्टर ने ऐसा बोला कि भाई क्यों थोड़ा प्रॉब्लम है तो डायलिसिस करना पड़ेगा, तो हम एग्री हो गए कि भाई करना है। तो वो लोग ऐसा बोलते हैं कि भाई लिफ्ट बंद है तो गोत्री जाओ। तो हमने बोला कि भाई ऐसे कैसे, तो बोले हम छेले 3 दिन से सबको गोत्री भेजते हैं। तो एक लिफ्ट है जो यहाँ का जो मैनेजमेंट है, तो एक लिफ्ट को रिपेयर नहीं कर सकता। कितने दिन से बंद है? आज बोलते हैं छेले 4-5 दिन से लिफ्ट बंद है, तो आज 4-5 दिन तो मैं तो ऐसा समझो कि एक दिन के अंदर 24 घंटे में लिफ्ट नहीं लग जावे, और ये पूरे 4 दिन के अंदर एक लिफ्ट को रिपेयर नहीं कर पाते। અમુક પેશન્ટ જે કે અહીંયા ઓપીડી તરીકે આવે છે પણ જે સીડીઓ નથી ચડી શકતા, વ્હીલચેર બાઉન્ડ છે કાં તો સ્ટ્રેચર બાઉન્ડ છે, એવા પેશન્ટને પણ જે ઓક્સિજન પર ના હોય અને સ્ટેબલ હોય તો એમને અમે એમ્બ્યુલન્સની સુવિધા કરીને ગોત્રીમાં રેફર કરીએ છીએ। ગોત્રીના ત્યાં જે આઈકેડીઆરસીનો સ્ટાફ છે એ અમારી સાથે કોન્ટેક્ટમાં છે અને દર્દીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ના થાય એ રીતે અમે એમને ત્યાં શિફ્ટ કરી રહ્યા છીએ। એ તાત્કાલિક વિભાગમાં અમારે જે દર્દીઓ આવતા હોય છે એમને અમે ડિરેક્ટલી એમ્બ્યુલન્સ કરીને ગોત્રી રેફર કરીએ છીએ। ઓપીડીમાં જે મૂવેબલ પેશન્ટ છે, ચડી ફરી હલી શકતા હોય એવા પેશન્ટને તો અમારું ડાયાલિસિસ અહીંયા ચાલે જ છે। એસએસજી હોસ્પિટલમાં લિફ્ટ ફરી એક વખત ખોટકાઈ જવાને કારણે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ ડાયાલિસિસ વિભાગની લિફ્ટ છે જે ગઈકાલથી જ બંધ થઈ ગઈ છે અને તેને કારણે સૌથી મોટી તકલીફ એ ઊભી થઈ છે કે ડાયાલિસિસ માટે આવતા જે સિરિયસ પેશન્ટ છે તેમને એસએસજી હોસ્પિટલથી ગોત્રી હોસ્પિટલ શિફ્ટ કરવા પડી રહ્યા છે। ગઈકાલે અચાનક આ લિફ્ટ બંધ થઈ ગઈ અને તેને કારણે જે દર્દીઓ ગઈકાલે રાત્રે અહીંયા ડાયાલિસિસ માટે પહોંચ્યા છે તેમને બારોબાર ગોત્રી હોસ્પિટલ મોકલવા પડ્યા છે। હજી પણ 2 થી 3 દિવસ સુધી આ લિફ્ટ ચાલુ થવાની શક્યતા નથી। તેવામાં ડાયાલિસિસ માટે આવતા જે ઇમરજન્સીના દર્દીઓ છે, જે ઓક્સિજન પર આવે છે, જે વેન્ટિલેટર માટે ડાયાલિસિસ માટે અહીંયા આવે છે વેન્ટિલેટર પર, તે તમામ દર્દીઓને પણ ગોત્રી હોસ્પિટલ મોકલવાની ફરજ પડી રહી છે। એટલે એસએસજી હોસ્પિટલ તંત્રની વધુ એક વખત ઘોર બેદરકારી સામે આવી છે। લિફ્ટના મેન્ટેનન્સના અભાવે આ રીતે લિફ્ટ બંધ થઈ ગઈ છે અને તેને કારણે જે સિરિયસ પેશન્ટ છે તેમની મુશ્કેલીમાં વધારો થયો છે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 વડોદરા।